સુરતમાં રવિવારે નીકળશે તિરંગા યાત્રા। સાંજે 6 વાગ્યે વાય જંકશનથી નીકળી લાલભાઈ સ્ટેડિયમ પહોંચશે અને અંદાજે 2 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં 50,000 લોકો જોડાશે। આ માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। મેડિકલ ટીમ, પાણી અને પાર્કિંગની સુવિધા રખાઈ। યાત્રાના રૂટ પર 1 લાખ તિરંગાનું વિતરણ કરાશે અને આ સમગ્ર રૂટને તિરંગાના રંગથી શણગારાયો છે। આ યાત્રામાં CISF અને પોલીસની 8 પ્લાટૂન સામેલ થશે। 20 જેટલા અલગ અલગ બેન્ડ પણ તિરંગા યાત્રામાં જોડાશે। सांजे 6 वागे यात्रा स्टार्ट थशे અને 2 किलोमीटर रूट છે વાય જંકશનથી સ્ટાર્ટ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તક આવશે। આ પૂરા ભવ્યતા જળવાઈ રહે और અતિ ભવ્ય બને એના માટે 8 જેટલા પોલીસના પ્લાટૂન છે जो मार्च पास्ट में जोड़ाશે। પેરામિલિટરીમાં CISF અને CRPF ના પ્લાટૂન રહેશે। માઉન્ટેડ પોલીસ રહેશે। ઈ બાઇક પ્લાટૂન રહેશે પોલીસના जो 100 જેટલા બાઇક ઉપર जो પોલીસના પૂરી ટીમો રહેશે जो અને ટોટલ 5 બેન્ડ પોલીસના, 10 બેન્ડ પબ્લિકના અને 7 બેન્ડ जो સ્કૂલ કોલેજ આ બધા મળીને 22 જેટલા બેન્ડ આમાં યાત્રામાં રહેશે जो અને આ સમગ્ર યાત્રાના ભવ્યતાને ધ્યાનમાં રાખીને હજારો લાખો લોકો जो જોડાશે એના ધ્યાનમાં રાખીને जो ટ્રાફિકના અમુક જગ્યામાં ડાયવર્ઝન કરવાના છીએ। પાર્કિંગના अलग से अलायदी व्यवस्थाओं लोगों માટે છે। जो अलग अलग विस्तार से अलग अलग यूनिट की तरफ से आवશે। जैसे इंडस्ट्रीज થઈ ગયા, अलग प्रोफेशनल થઈ ગયા, डॉक्टर CS वगैरह થઈ ગયા। સુરત શહેરમાં ભારત દેશના જુદા જુદા રાજ્યોના લોકો વસે છે એટલે બધા જ રાજ્યોના લોકોનું પાર્ટિસિપેશન થાય, વિવિધ ધર્મના લોકોનું પાર્ટિસિપેશન થાય। કોલેજીસ, ઇન્ડસ્ટ્રીઝ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ્સ, સર્વિસ સેક્ટર્સમાંથી લોકોનું પાર્ટિસિપેશન થાય અને જુદા જુદા પ્રકારના આર્ટિસ્ટ, બેન્ડ્સ, બાઇક્સ, સાયકલિસ્ટ, સ્કેટર્સ, પોલીસ, માઉન્ટેડ પોલીસ, સેગવેઝ એવી રીતે જુદા જુદા કાર્નિવાલ મોડમાં લોકોનું પાર્ટિસિપેશન થાય એવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે।